નમસ્કાર, જેતપુર લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું ગિરીશ હાજરા. નવાગત ધારના રહેવાસીઓ અત્યારે મામલતદારને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે. હું તમને લાઈવ દ્રશ્ય બતાવીશ. અત્યારે અત્યારે તમે આ દ્રશ્ય જોવો છો. જેતપુરના નવાગઢ ના રહેવાસીઓ છે તે જીમખાનાથી પગપાળ ચાલી અને અત્યારે અહીં જેતપુરના મામલતદાર ઓફિસે આવી રહ્યા છે. અત્યારે નારા લગાવી તે લોકો અત્યારે આવી રહ્યા છે. ભાજપ સરકાર, ભાજપ સરકાર, ભાજપ સરકાર, આ છે જેતપુરના નવાગઢ ધારના રહેવાસીઓ છે તે નારા લગાવીને અત્યારે જેતપુર મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે.
નવાગઢ વિસ્તારમાં 35 થી 40 મકાન એવા છે. આ લોકો નોટિસ લઈને આવ્યા છે ને એવું કહે છે કે મકાન ગેરકાયદેસર થશે. છેલ્લા 20 વર્ષથી આ લોકો રહ્યા છે. તો હું સરકારને એવું કહેવા માંગુ છું કે 20 વર્ષ પહેલા જયારે મકાન બન્યા ત્યાં તંત્ર શું કરતું હતું એ તંત્ર ત્યાં તમે જેલમાં પહેલા નાખો હતું. આ 20 વર્ષથી બિચારા લોકો હેરાન થાય છે. 20 વર્ષથી આ કામ કહે છે મકાન ખાલી કરો, મકાન ખાલી કરો. અમે 3-4 મિનિટ લોકોની વાયા પડી ગયા છે. બરાબર, આજે અમે આવેદન દેવા આવ્યા છે. અને ભાજપના માણસ ત્યાં ક્યાંય પણ ગમે જગ્યાએ મકાન બનાવે તો એને છૂટ છે. અમે ત્યાં જો જેતપુરમાં અનેકો જગ્યાએ જમીનો દબાવેલી છે. આંબાકાંઠા વિસ્તારમાં, કાંઠાના વિસ્તારમાં પણ સરકારી જગ્યામાં કારખાના બનાવેલા છે. એને કેમ પાછું તો કરતું નથી ભાઈ? આ નાના મજૂર કેમ હેરાન કરે છે ભાઈ? નાના મજૂર હેરાન કરવાના? પબ્લિક છે તો સરકાર છે એટલું યાદ રાખજો. ભાજપ હું કહેવા માંગુ છું ન્યાય નહીં મળે તો નહીં મળે તો ઉગ્ર આંદોલન કરશો અમે. બાકી મકાન ખાલી નહીં થાય. નવાગઢમાં સાંભળતું થતો 20 વર્ષથી અહીંયા રહે છે. તમારું તંત્ર આવીને એમ કહે છે કે મકાન ખાલી કરો, નોટિસ દો છો. મારું કહેવું એવું છે કે આ લોકો 20 વર્ષ પહેલા મકાન બનાવ્યા ને પેલા તંત્ર શું કરતું હતું? પેલા તંત્ર સાહેબ જાગવાની જરૂર હતી. અત્યારે બિચારા નાના માણસો મકાન ખાલી કરો તો સાહેબ જેતપુરમાં અનેકો જગ્યા એવી છે ત્યાં દબાણ થઈ ગયેલું છે. સાહેબ આંબાકાંઠા વિસ્તારમાં જે કારખાના છે ને એ પણ દબાણમાં છે. તમને બધો ખ્યાલ છે. સાહેબ ભાજપના માણસ ગમે કરે તો હાલે, તો પબ્લિક કરે તો ન હાલે સાહેબ. સાહેબ પબ્લિક ની ઉપર કોઈ નથી સાહેબ. પબ્લિક છે તો સાહેબ બધાય કોઈ પણ ગમે બરાબર. પબ્લિક હશે તો બધી જ આપણી પબ્લિક ખોટી સીટ ઉપર બેઠા છે. અરે સાહેબ આ બધું ગુંડાગર્દી બંધ થવી જોઈએ સાહેબ. આ બધી ગુંડાગર્દી બંધ થવી જોઈએ બરાબર. સાહેબ આ તમારી ગુંડાગર્દી બંધ છે બરાબર. નહીં સાહેબ શાંતિથી વાત નહીં થાય સાહેબ બરાબર. નહીં સાહેબ તમે પબ્લિક હેરાન કરો બરાબર છે. કોને તમે પબ્લિક હેરાન કરો બાપુ? આ પબ્લિક બિચારી હેરાન કેવું કરવાનું? બિચારા બીજી વાર એવા છે, બીજી વાર તમે કેવા એવા છે. આ બિચારા હટાઈ થાય છે. નાના છોકરાઓમાં જો કામ બધા ખોટા કરે છે. તમારે આ હેરાન થાય છે. પંત્ર પૈસા મકાન ખાલી અમારા 20 વર્ષથી અમે આવીએ છીએ. અમે 20 વર્ષથી આ સરકાર અમારો આશરો સંભાળે છે. તો અમારો આશરો અમારે જોઈએ છે. શાંતિ રાખો. તમે જો અવાજ કરશો ને હાલો કાઈ વાંધો નહીં. આ તમે ક્યાં હું બોલું છું? અમારી જે રજૂઆત હોય સાંભળવા જ બેઠા છે. હાથ પછાડવાનો મતલબ હવે સાહેબ રજૂઆત એક જ છે. સાહેબ રજૂઆત ક્યાં સાહેબ શાંતિથી વાત કરો. એટલે તમે બધા એક સાથે બોલશો તો સાહેબ હું દરેક બોલું. કોઈ ન બોલે કે શબ્દ કોઈ રજૂઆત એક જ છે. આ લોકો 20 વર્ષથી રહે છે બરાબર. એટલે મકાન ખાલી કરવા હોય અમે મકાન કરશું. આમાં મને જગ્યા કરજો. અમારી માંગ એ છે. બાકી સાહેબ ખાલી કરવા વાત કરશે બરાબર. ના બાળકો લઈ ગયા છે. સાહેબ આ જે ચાર સાહેબ રોડ અમારે પર કહેવાનો આવતા સાહેબ મતલબ તો ઈ છે કે અટાણે અમે મકાન ખાલી કરી સાંભળો સાહેબ મારા અમારી વાત સાંભળો સાહેબ. અમારે કહેવાનો એટલો મતલબ છે કે અટાણે કૂપન અમારા અહીંના આધાર કાર્ડ અમારા છોકરા ભણવા ક્યાં જાય, અમે કઈ જગ્યાએ રહીએ, અમે અટાણે એવા મુસીબતમાં મુકાઈ ગયા છીએ, અમે અનાજ ખાતા નથી, નિંદર નથી કરતા, અમને આટલા લોકો હેરાન કરી છે.
હાલો બારો મારે આ બાજુ આવો. શું નામ તમારું? પેલા શું નામ શું છે? હંસાબેન તમારું નામ શું છે? હંસાબેન ક્યાં રહ્યો છો બેન તમે? ઈદ મસ્જિદ ધારે ઘરે રહ્યો. હા, શું પ્રશ્ન શું છે તમારો? પ્રશ્ન એ છે કે આ લોકોને અમારા મકાન ખાલી કરાવવામાં આવે, પાડી દેવામાં આવે. કેટલા વર્ષ ત્યાં રહ્યો? અમે 20 વર્ષથી આ રહી છીએ. અને કોણે નોટિસ આપી છે? કોઈ નોટિસ આપી ગયા છે અને 20 વર્ષથી આ રહી છે અને ખાલી કરવાનું કહી ગયા. અને અમારા છોકરાનું ભણતર અમારા ઓલા આધાર કેટલા વર્ષ કાર્ડ ત્યાં રહ્યો છો? 20 વર્ષથી કેટલા પરિવાર રહી છે? ત્યાં ઘણા પરિવાર રહે છે. ઘણા માણસો રહી છે પણ અમને 60-70 જણાને નોટિસ આપી છે અને કે અભિયાન ખાલી કરો તો અમે અભિયાન ખાલી કરાવવા માંગે 20 વર્ષ થયા અને અમને દબાણ આપે છે. જૂનાગઢ રોડ ઉપર રોડ દબાવી દીધો છે. બધા કારખાના છે તો ન્યા કેમ નથી કોઈ? અને અમે ગરીબ માણસો ગરીબ માણસને હેરાન કરે છે. એ તો અમારે ગરીબ માણસને જ આવી કસોટી કરવાની. અટાણે અમે જાય કે અમારા નાના છોકરા લઈને આ ઠંડી છોકરાની નિશાની કે આશરાનો અમારે દેવન નથી એટલે તો અમે ખાડામાં બનાવ્યા. તો પેલા કેવું હતું ને કે ભાઈ ખાડામાં બનાવવામાં આ સરકારી માલિકી છે અમને ખાલી કરાઈશું. તો અમારી પાસેથી વેરા લીધા, અમને લાઈટ બિલ આપ્યા, કૂપન આપ્યા, બધું અમે એનું કરાવી લીધું. અટાણે અમારા છોકરા આયા ભણે તો અમારે જાવું ક્યાં અટાણે? બોલો બીજા લાઈટ વેરો, બજાર વેરો, સફાઈ વેરો બધું આવે. 20 વર્ષથી અમે છોકરા વાત મકાન બનાવ્યા. તારા સરકાર ક્યાં ગઈ હતી ભાજપની? અને તારા સાહેબ સરકાર ભાજપની અમને દબાણ આપે હે. શા માટે દબાણ આપે હે? અમે ક્યાં દાયા? અમારા બાર બચ્ચા, અમારા છોકરા અમે ક્યાં દાયા? અમારા ઢોર ઢાંખર અમે ક્યાં દઈ બહા? સિવિલ પુલ બનાવવા હતું. સિવિલ પુલ માણસોને મોજશોખ કરવા માટે આ ગરીબ માણસને હેરાન કરે છે. સિવિલ પુલ હું કામ આવવાનું છે? કેટલું બનાવ્યા? મજૂરી જાતે 50 રૂપિયા મજૂરી જાતે માટ કરી ગઈ. અને આ લોનું લઈને મકાન બનાવ્યા. તો અમે તારી મકાન બનાવીને આ ખાલી લઈ ગયા. તમારે ખાવાનું નહીં, મજૂરી કરવાનું. અમે મકાન નો બનાવ્યા. વ્યાજના રૂપિયા લીધા, કોઈ લોન કરી એમ કરી અને મકાન બનાવ્યા. એમ કે ખાલી કરો. તમે કેમ કરો ખાલી કરો? આપણી સાથે નવાગઢના જ એક યુવાન છે તરુણભાઈ પારકી. સમગ્ર ઘટના શું છે આપણે એમની પાસે તરુણભાઈ શું છે આ સમગ્ર ઘટના? મારું નામ તરુણ પારકી છે. વોર્ડ નંબર 1 ની અંદર આવતો વિસ્તાર આપણે જે કહેવાય ઈદ મસ્જિદ ધાર જે નવાગઢની અંદર આવે છે, ત્યાં અતિ પછાત વર્ગ જે આપણે કહેવાય પછાત અતિ પછાત વર્ગના વ્યક્તિઓ જે મહિલાઓ જે બધા અહીંયા વર્ષોથી આજે 20 વર્ષ ઉપરથી ત્યાં વસવાટ કરે છે. પણ જ્યાં કહેવાય ને કે ભાજપના જે નેતાઓ જે તે કર્મચારીઓ બિચારાઓને ઘર વગરના કરવા માંગે છે. એને નોટિસો ફટકારી અને અહીંયા સુશોભન માટે એક તળાવનું આયોજન કરે. તળાવ ખાલી માણસોના ફરવા જવા માટે એક શોખની વસ્તુ હોય છે. પણ આ એટલા પરિવારો, આ એમ કહેવાય કે 100 થી 200 પરિવારો આ બધા આ એક ફરવાના શોખના કારણે બેઘર થવા જઈ રહ્યા છે. તો સરકાર પાસે અને સત્તા પાસે અમારો એક જ માંગ છે કે કાં તો એ અટકાવો અને કાં તો અમને એક સારી જગ્યાએ એક સારું વળતર રૂપે એક રહેવા મકાન આપો અને મકાન ખાલી પ્લોટ નહીં મકાનનું બાંધકામ કરી દો. આ ગરીબ માણસો છે, જો એ વહેલી તકે એની કાંઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો પબ્લિક રોડ ઉપર ઉતરી આંદોલન ઉપર ઉતરશે, ઉપવાસ આંદોલન કરશે, ઝેર ભળો આંદોલન કરશે. એટલે આ ચીફ સાહેબ છે કે મામલતદાર સાહેબને અને જયેશભાઈ રાદડિયાને બધાને એક રજૂઆત છે કે આપની સત્તાએથી આપ ગરીબ માણસો અમે જોવો ને આવનારી ચૂંટણીમાં આનો તમને તનતોડ જવાબ મળશે. હા તો આપણે તરુણભાઈ શું કહો છો બેન તમે? કેમ કરવી? 20 વર્ષથી તો અમારે તલાવડીને કાંઠે મકાન હવે પાડવાની જીવન કરી તો અમારે જવું છે. તો અમાને ક્યાંક તમે આશરો બનાવો દો તો અમારે હવે કરવું શું? 20 વર્ષથી અમારે આશરા ખાલી કરવાનું કહે તો અમારે જવું છે.
છોકરા છે લઈને જાવ છે રેવે છે જાવ ભાડે મકાન નહીં મળતા અને મોટ ગાડી મજૂરી કરીને મકાન બનાવી અને અમે કે હવે ખાલી કરો તો અમારે જાવ છે અડધું તળાવ બની ગયું હોય તો અડધું તળાવ બની ગયું ત્યારે એ લોકો કે ખાલી કરો તો તમારે પેલા આવવું પડે ને ક્યારે નોટિસો ક્યારે આપી તમે નોટિસ 2 મહિના પહેલા આવી આઈટમ વાતની આપી છે આઈટમ વાતની નોટિસો આપી છે હવે અમારે ચાલુ વરસાદે ક્યાં જવાનું અને અત્યારે ખાલી ફરવા માટે આટલા માણસોને હેરાન કરે છે અમારે લબાને ક્યાં નાખે અમે વોટ આપવાના માણસો મિત્રો આપણે જોયું કે જેતપુરના નવાગઢ ધારમાં જેતપુર નવાગઢ નગરપાલિકા દ્વારા એક સરોવરનું અને લોકોને ફરવા માટેનું સ્થળ બનાવવા જઈ રહ્યું છે ત્યારે આજુબાજુના વિસ્તારના ઘણા લોકો રહે છે તેમને નોટિસો આપવામાં આવી છે અને તેમના મકાનોનું જે દબાણ છે તે દૂર કરવા માટે નોટિસો આપવામાં આવી છે ત્યારે ત્યાંના રહેવાસીઓ અત્યારે મામલતદાર સાહેબને ઉગ્ર રજૂઆત તમે જોયું કે ઉગ્ર રજૂઆત સાથે અત્યારે રજૂઆત કરેલી છે અને એક આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે કે જે આ દબાણ છે તે દૂર ન કરવામાં આવે અથવા કે જે મકાન છે તેમને અમને બીજી જગ્યાએ કોઈ સ્થાયી જગ્યા આપવામાં આવે તેવી માંગ સાથે અત્યારે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે તો આપણે આવનારા સમયોમાં જોવાનું રહેશે કે આ જે દબાણ દૂર થશે કે આ પરિવારો જે લોકો ત્યાં રહે છે તે લોકોને ન્યાય મળી રહેશે કે કેમ એ આપણે આવનારા સમયોમાં જોવાનું રહેશે.